કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાં યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। હાલ મકાઈના પાકને ખાતર આપવાનો સમય હોવા છતાં જરૂરિયાત મુજબ ખાતર ન મળતા ખેડૂતોમાં રોષની લાગણી ફેલાય છે। જિલ્લાના રંગપુર વિસ્તારમાં ખાતર મેળવવા માટે ખેડૂતોને લાંબી કતારોમાં ઊભું રહેવું પડ્યું છે। રંગપુર સહકારી મંડળી પાસે ખાતર લેવા માટે ખેડૂતો વહેલી સવારે 4 વાગ્યાથી જ લાઇનમાં ઊભા રહેવા જોવા મળ્યા। ખેડૂતોનો આક્ષેપ છે કે વાવણીના સમયે અને ખાતર આપવાના મુખ્ય સમયગાળા દરમિયાન જ આ અછત સર્જાય છે, જેના કારણે તેમના પાકને મોટું નુકસાન થવાની ભીતિ છે। ખાતર માટે અમે રોજના રખડીએ છીએ, લાઈન જોજો બધે, અને ખાતર મળતું નહીં। બે થેલી એક થેલી આપે છે અને આધાર કાર્ડ અંગૂઠા પડી જાય તે છતાં ખાતર મળતું નહીં અમને। અમે ઉદયપુર જઈએ, બોડેલી જઈએ, ગમે ખાતર મળતું નહીં। રંગપુર મંડળીમાં છે અટાણે તો એ ખાતર મળતું નહીં। અમે રોજના 3 વાગે અહીંયા ધક્કા ખાઈએ છીએ તો એ ખાતર મળતું નથી, કરીએ છો। અમને ખેડૂત માટે એટલી સહાય તો મળવું જોઈએ કે નહીં। વાગે ના આવ્યા હતા, બે ઠેલી આપે, લાઈન બહુ લાંબી છે। છોટાઉદેપુર જાય તો એ લાઈન ખાતરના ડબ્બામાં અંદર ખાતર વધુ મોકલાવવાની સરકારની માંગણી કરશે છે। ખાતર અમને મળતું નથી। ખેડૂત કેવી રીતના પાક આવે, પછી પાક પાક્યા પછી છે એમ કહે કે પાક બગડી ગયા તો પછી રજીસ્ટર આમ સહી કરે તેમ કરો, ખાતર મળતું નથી। જૂનાગઢના માંગરોળ પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, એની વાત પછી કરીશું, પરંતુ અત્યારે રફીક આપણી સાથે જોડાઈ ગયા છે। રફીક, ખાતરને લઈને ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। શું અત્યારે ખેડૂતોમાં ચર્ચા ચાલી રહી છે ખાતરને લઈને, અત્યારે કેટલું નુકસાન ભોગવવું પડી રહ્યું છે? આપણે છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે, 10 લાખ વસ્તી ધરાવતો જિલ્લો છે। 80% લોકો ખેતી ઉપર નિર્ભર છે। રોજગારી માટે કોઈ બીજું સાધન નથી, કોઈ ઉદ્યોગો નથી। ત્યારે છોટાઉદેપુર જિલ્લાના છેવાડાનો તાલુકો છોટાઉદેપુર છે અને રંગપુર જે છે તે 30 કિલોમીટર છોટાઉદેપુર વડો મથકથી દૂર છે। મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલું આ ગામ છે, તેની આસપાસ 50 થી વધુ ગામો આવેલા છે। રંગપુર એ ખરીદી કરવા માટેનું આદિવાસીનું મુખ્ય મથક છે। ત્યારે ત્યાં સહકારી મંડળીમાં જે ખાતર આવે છે ત્યાં લાઈનો લાગે છે। છોટાઉદેપુર જિલ્લામાં સમગ્ર જગ્યા ઉપર આ પરિસ્થિતિ ઊભી થાય છે। ખાતર પૂરતો જથ્થો ખેડૂતોને મળતો નથી। ગરીબ આદિવાસી ખેડૂતો 1-2 થેલી લઈને ખાતર ચલાવતા હોય, તેઓ પાસે બહુ નાણાં નથી, ગરીબ ખેડૂતો છે। તેવા ખેડૂતોને સમયસર સરકાર ખાતર આપી શકતી નથી। આદિવાસી વિસ્તારમાં 200 થી વધુ ગામો છોટાઉદેપુર તાલુકામાં આવેલા છે। એ રીતના 600 થી વધુ ગામો અલગ અલગ તાલુકામાં થઈને થાય છે। ત્યારે ખેતી પ્રધાન જિલ્લો છે, અવકાશી ખેતી ઉપર નપતો તાલુકો છે। હાલ ખેતરોમાં જે પાણી છે તેના પાણીથી ખેડૂતો સિંચાઈ કરતા હોય છે। ત્યારે તેઓને મકાઈનું વાવેતર કર્યું છે, કારણ કે ડાંગરનો પાક નષ્ટ થયો અને ખેડૂતોએ ડાંગર કાઢીને મકાઈનું વાવેતર કર્યું છે। મકાઈમાં હાલ ખાતરની જરૂરિયાત છે, તેવા સમયે ખેડૂતોને ખાતર મળતું નથી। વિકાસની ગુલબાંગો વચ્ચે ખાતર જેવું જગતના તાતને ખાતરની જરૂરિયાત છે, ત્યારે મળતું નથી। છેવાડા માનવીના વિકાસની વાતો કરવામાં આવે છે। આ છોટાઉદેપુર જિલ્લો ગુજરાત રાજ્યનો છેવાડાનો જિલ્લો છે અને રંગપુર જે છે ગામ છે 5 કિલોમીટરની અંદરમાં મધ્યપ્રદેશની બોર્ડર પણ લાગી જાય છે। ત્યારે આવા વિસ્તારોને ખાતર આપવામાં સરકાર વિલંબ કરે છે। બીજી તરફ જોવા જઈએ તો છોટાઉદેપુર જિલ્લામાં ગરીબ ખેડૂતો છે અને ગરીબ ખેડૂતોને ખાતર મળવું જોઈએ। આદિવાસી વિસ્તારની ચિંતા કરતી સરકાર આ ગરીબ આદિવાસી ખેડૂતોને ક્યારે ખાતર પૂરતું આપશે? 2-3, 4 થેલી ખાતર મેળવવા માટે ખેડૂતોને 4 વાગ્યાથી ઉઠીને લાઈનમાં ઉભું રહેવું પડે તે એક શરમજનક બાબત છે। જગતના તાતને પરેશાન કરવામાં આવી રહ્યો છે। સરકારની નીતિ છે સહાય આપીશું, સરકાર હજુ સુધી સહાય આપી શકી નથી। બીજી તરફ ખેડૂતોને ખાતર લેવા માટે લાઈનમાં ઉભું રહેવું પડે છે। ભૂખ્યા તરસ્યા ખેડૂતો 4 વાગ્યાથી ઉઠીને પગપાળા ચાલીને આવે છે, કારણ કે વહેલી સવારે કોઈ સાધન મળતું નથી। 25 કિલોમીટર દૂરથી ખેડૂતો પગપાળા ચાલીને આવે છે। આવી દયનીય સ્થિતિમાં ખેડૂતોને ખાતર ના મળે ત્યારે કફોડી સ્થિતિમાં મુકાઈ જાય છે। જી રફીક, આભાર।